જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગ્યા 9 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. આજે બ્લોગ મોડો સ્ટાર્ટ થયો અને આજે આપણે હોટલે જ્યાં નહીં, આજે આપણે સર અને હોટલે રાશી રજા રાખવાનું કારણ એક જ છે કે અમારા માતાજીનો પ્રસંગ હતો આજે, એટલે એના કારણે થઈ અને આપણે આજે રાશી રજા. અને અમારા ઘરના મેમ્બર હતા એરિયા જ્યાં એ બાર કે વન તો બીજી જગ્યા પ્રસંગ હતો, 2 તારીખો એક આવી દીધી, એટલે એના કારણે થઈ અને એક નતો મિલ્યા અને આપણે રહ્યા હોય. એટલે આપણા બ્લોગમાં બને રહેજો. હવે આપણે તો જવાનું છે આપણા મહેલામાં, જોગણી માતાનો અવસર અને હવન છે. તો આ બાજુ રોમાપીરે દર્શન કરી દઈએ. એ મારા બાર બીજના દાણી, એ માં સતી લાજ રાખજે, એ માં બહુ ચસ્યું. તો મિત્રો હવે આપણે તો જાઉં, માતાજી હવન છે અને જમણવાળો આપણા બ્લોગમાં બને રહેજો. આપણે જેટલું બનશે એટલું બતાવશું. તો આપણે ચા પાણી કરવા માટે આવી ગયા આ બાજુ આપણા જીતોભાઈ ચા પીવી. જય માતાજી. અમારા મકાન જોવા જવાનું હોય, એક કલર કોમ કરવાનું ને એટલે હવે મકાન જોવા જઈએ બી હાલ જ. એટલે આ ચા પાણી કરી પછી જઈએ. હા તો જવાનું નહીં છે, આ જવાનું હોય કલર. હા કલર છે અમારે લઈને આવ્યા અમારા સામાન. શું કામ ચાલુ? અમાર દીપડો કાલિયાસ ટાઉનશીપમાં હતું. હવે ખાલી જોઈ લે. સારું તો જોઈ લો. પછી 2 દાડા નવરો પડી જાય. હવે 2 દાડા નંબરો પડે પછી ભૂજડી ના. સારું રાતે ભૂજડી વાટો મારે એમ તો રાતે રાત્રિ ના મજા આવે. જાણ મેળ આવે તા 2 દાડા પછી હું કે મારી લઈને પૂરું કરી દઉં ને પછી આ રીકોમ કરવા મજા આવે. તો આપણા બ્લોગમાં બનાવી કલર કોમ માટે આવ્યા. મારા કલરનો ઓર્ડર આવ્યો હતો, એટલે પહેલાં આપણે કલર કોમ કરતા, પછી આપણે આસ્તે આસ્તે બંધ કરી દીધું હતું અને હવે જીતુભાઈને આવીએ છીએ કલર કોમ. જોઈ લો બરાબર. આરી ઉપરનું હોય અને નીચે ધાબુ. ચાલે અસ્તમાઈન કલર ઉપર તો લોપિંગ જરૂર હોય ને, ઉપર લોપી નહીં મારવા. પછી ઇંગોલો કલર મારવાનું છે ને, તો ઇંગોલો મારી દેવાની. હા તો એક જ માર દેવું. રેડી. આપણે સંકેતના ઘેર આવ્યા હતા. સંકેત આ બાજુ આપણે તૈયાર થઈ જાય, ચશ્મા લગાવીને. લેટ બોલેટ તે બબારી બોલાવડો હતા. કાળું મેચ શું થઈ ગયું? જે બોલવાનું બોલાવડો, લડો જે બોલવાનું બોલો. ફુવા આવી જાય. હા બાજુ ફુવા ફોન બતાવી દે કે બાજુ ફુવા આવ્યા બતાવી દે. તો આમાં કાંઈ તો બતાય ફુવા. આમાં કાંઈ તો રે આ બાજુ કે ફુવા આવ્યા. ફુવા રોમ રોમ કરો આ બાજુ આવીને. તો આ બાજુ સંકેતના ફુવા આવ્યા. સંકેત ફુવાના રોમ રોમ કરા. ફોન પજે લાજે, પજે લાગવાડો. હા સંકેત ફોન પજે લાગ્યા. અને આ બાજુ સુવાની હે. સુવાની ના લાગતો, સુવાની આશીર્વાદ નહીં આલા. એટલે બીજું કહેવાનું કોઈ નહીં કહેવાનું તો મિલ દઉં. હો તો કહેતો ને કે મને કીધું નહીં તો બોલવાનું તાર પાછળથી ના બોલો, જે બોલું બોલ દે. જય બાબારી કેવું કહી દે. હા જો અત્યારે ઓના ટ્રેનિંગ આલી પડતી નહીં, ટ્રેનિંગ આલેલી જ છે. લડો નહીં બે જણા આવી. વિડીયો તો આવે જ નહીં રો બાપડતા. હા વિડીયો નહીં આવતો. આવો વિડીયોમાં આબા બોલે છે ના પાડે કે વિડીયો નહીં આવવાનું. હો આવતો. હા જબ્બર લાગો બે જણા. ભાઈ ફોટો પાડો મસ્ત એક. આપણે માતાજીનો હવન હતો જોગણીમાંનો. તો હું અને સંકેત અને પાછળ ભાઈ અને અમારા બને સિદ્ધરાજસિંહ પાછળ આવી. મંદિરમાં તૈયાર થઈ ગયું તો તમે જોઈ શકો. પરમાત્મા કોઈ પણ વસ્તુથી ન રહી જાય, કારણ કે આગળના ગરબાની અંદર કીધું છે કે તુંથી નથી કોઈ વસ્તુ તેથી તું તરફમાં પૂર્ણ પ્રગટ પ્રશસ્ત શિવ કુમાર ભૂમા. કહેતા આ જગતની અંદરમાં એવી તો કઈ વસ્તુ છે કે તને અર્પણ કરું તું રાજી થાય. પણ સાહેબ એને રાજી કરવા વાળા આપણે કોણ? આપણા ગજા બારની વાત છે. બરાબર. કારણ કે કહેવાય છે કે માં ભગવતીની પૂજા કરવા સ્વયં કુબેર ભંડારીનો ભંડાર ખોલી રહી જાય તો પૂજા ના કરી શકે.
એટલા માટે કીધું ભાવે હિ વિદ્યતે ोऽहो शक्तिरन्तरिक्षो शक्तिः पृथ्वी शक्तिरापः शक्तिरोगदयः शक्तिः यतः समीहसे ततो नो अभयं कुरु गुरुमजभ्यो भयं नः यः भवानि शांति 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 अमृताभिषेको स्तोत्राभिषेकः दरेक जरा चमची भरी तरह पकड़ो अरे अभिषेक कर्तव्यो ब्राह्मणिभ्यो कर्माग्नियो धत्सं હવે પોતાના સ્થાન પર આવી જવું બેનો જગ્યાએ બહુ ના બેનો ચૂલો અંબાળવો પડે હા હા આપણે દાદાના મંદિરે આવી ગયા આ બાજુ દાદાનું મંદિર છે તો તમે જોયું લે અને આ બાજુ મને કઈ ના યાદ કરી દે મારું આખો બહુ લાંબુ છો જય બાબા રે જય બાબા રે જય બાબા એ જય બાબા જય ગિરનારી જય ગિરનારી આજે મને યાદ કર્યો કોણ ત્યારે યાદ કરે પેલો માર ભાઈબંધ પેલો ભેગો થયો પેલો ફરાયો છો શું ભેગો થયો ખાસી બધી બોલ્યો પછી કે ભૂખ લાગી હું કામ એવું બે જા ભૂખ લાગી એ વખત તને યાદ કરે કે હું ફોન કરે તું તો ફોન ઉપાડતો નહીં બહુ ઉપાડતો તરત પછી યાદ કરે હું તો ઉપાડી જ લઉં ફોન આપણે તો એવું રાખ્યું કે આપણે કોમમાં હતો જ ના ઉપાડા વળતો ભાઈ મોડા ફોન કરો તો મિત્રો આપણે દાદાને દર્શન કરી લઈએ પછી આપણે ચાલુ કરીએ હું આવું હેડો તું બતાય તો આપણે આવી ગયા દાદાના મંદિરે અને આ બાજુ જો જેઠાલાલ પોપટલાલ અને આ બાજુ અમારા હાબુના માલિક બિઝનેસમેન શું કહો તમારું કહેવાનું કોઈ કહેવાનું અરે હાબુના માલિક અહીં તમારે કોઈ શેમ્પુ વિશે કોઈ કહેવું કે શેમ્પુનું ચાલુ કરો તારા ભાઈ બન તો ધંધામાં સપોર્ટ આલજો ફૂલું કીધું હા ચીલી પેટી લઈ આવો તમે ચીલી પેટી લેવો આખું લઈ લેવું ને હા તો બરાબર તો મિત્રો આપણે દાદા મંદિરે આવી ગયા દર્શન કરી લો એ દાદા લાજ રાખજે હાથવજે તાળું માર્યું તો તમે આપણે અંદર જવાના હતા આ બાજુ આપણા બિઝનેસમેન ભાઈ એક બાજુ પોપટલાલ બિઝનેસમેન અને એક બાજુ જેઠાલાલ બિઝનેસમેન બે બિઝનેસમેનો ભેળા થયા એક કાળા ધોળું કર્યા એમ જઈએ ટૂંક સમયની અંદર કાળું અમે કરતા જ નહીં ધોળું તો કરશું ને કાળું જ કરીએ કામ તા ભાઈ આવી આપણા એ ભાઈએ એ તો એ વાઈટ જ કહેવાય વાઈટ કહેવાય એમ ને એ તો ખાલી નોમ એવું બ્લેક ગોલ્ડ તો હવે આપણે આમ કા રોમાપીરે દર્શન કરાવી લે લાણો ઉગો પડવા એ મસ્તી ના કરો બેજા રમાણો બેજા તો આપણે આવી ગયા છે દર્શન કરવા આ બાજુ કાળકામાનું મંદિર છે અને આ બાજુ એ મારો 12 બીટનો ધણી જો રોક મારી પર આપણે અંદર જ જવાના હતા તાળું મારી દીધું હા એ કોઈ મેલા ચોખ્ખું અંદર ના જાય એના કારણે થઈ જે કામ કરે સારું કરે આ બાજુ આપણા પીરસવા માટે માણસો ઉભા રહ્યા આ બાજુ છે આપણે રાહુલ હમણાં થોડા દાડા બહાર હતો આવી ગયો છે ગામમાં લોકો ચિંતા કરવાની જરૂર છે નહીં અને આ બાજુ છે અમારા રમેશલાલ હા પૂરી મોડા અને આ બાજુ આપણા ભલે આ બાજુ છે આપણે પૂરી અને આ બાજુ છે અમારા ટીનાજી શું કહો લાડુ ખો તમે ખો હું જોઉં કેટલા ખો અને આ બાજુ છે આપણા બાસુંદી હા બાસુંદી 3-4 વારથી પી જાય એવો બંકો બેઠો અરે બાજુ જુઓ કેવું પડે એવું નહીં ને આ બાજુ છે આપણા એન્ડી લાડવો ખાઓ લઈ લે ખાઓ લઈ લે ને અડધો આખો ના લે બસ એટલો લઈ લે બસ કંઈક થઈ જાય નું કાઉન્ટર આ બાજુ આપણો ભરત આ બાજુ કારીગરો હોય ને આ બાજુ બોળો ના બાજુ ભરત આપણા દાળ ભાત કહું દાળ ભાત કહો ને દાળનો ભાત બીજું કોઈ નહીં બધું છે એમ ને આ બાજુ વિતરણ ચાલુ છે અને આ બાજુ આપણે રાહોડું છે રાહોડામાં કોણ છે કીધું એ બંધ રાખવું પડે યાર શું કેવું બંધ રાખવું પડે હા તો આપણે ઘરનો અવસર છે એટલે દુકાન બંધ રાખી તો આપણે કદી દુકાન બંધ રાખતા જ નહીં આપણે ધંધો ચાલુ રાખીએ બીજો ના બીજો ગમે ત્યારે ઘરના બિહારી ઓટો મારી આવો તો આપણે ઘર જેવું કહેવાય બંધ રાખવું પડે તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી દેજો પછી આપણે સુખ શાંતિ મળીએ આપણો વારો ચાલુ થઈ ગયો હા બતાવી દીધું ભાઈ તો શાંતિથી બતાવો અને તો બતાવી દીધું આપણે નહીં
હા કોણ હતું હા ભયો હતો અને આ બાજુ આપણા જમણવાળો ચાલુ થઈ ગયો હા તૂટી હતી તૂટી અને આ બાજુ આપણા મહેમાન આવી ગયા બેહો કેમ બેહો પહેલે શું કહી ગઈ તું ખાધું તો સંકેતે પહેલથી 2 લાકડા ખાઈ લીધા હે અને પછી હવે કે ભાગ આવું નહીં હા શું કરી શું કરી જે કરો હા હજુ સંકેત જે કરો હા જે બદલે આ બાજુ આવતો રે આ બાજુ આવતો રે આ બાજુ આપણો જમણવારો ચાલુ થઈ ગયો અને આપણે આ બાજુ બહાર બેઠા હતા તો ટોપાટી કરાવવાનું કરાવી દીધું હા ઉપર ના બતાવે હવે બતાવવાનું હા કોયલ ચો ઉડીંગી હા અને આ બાજુ આપણા દાદાનું મંદિર છે તો જોઈ લો એ રમણ દાદા બસ હા બંકો બતાવી દો બસ આપણે જમવા માટે બેસી ગયા આ બાજુ આપણે ઈસોભાઈ શું કહે સભા જમવા બેઠા ને આ બાજુ અમારા જીવનમાં જય બાબા એ બોલવું તમારે માતાજીની પ્રસાદ ખાવા બેઠા છે ગોવિંદ મારા ભાઈબંધ જેવો છે ભત્રીજો પણ ભાઈબંધ જેવો હા પત્રીજો પણ ભાઈબંધ પણ જિંદગી જીવો ને ભાઈબંધ જેવો હા તો તમારા ભાઈબંધ ખાઈને જતા રહે ખાઈને જતા રહે તમારા ભાઈબંધ હા ભાઈ જતો નહીં મારો ભાઈબંધ ખાસ કરી એ ઘરનું કામ ચાલુ ને એટલે ચોલ્લો નહીં કરે ને ચાલો તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેશે પછી આપણે મળીએ મંદિરમાં માતાજીએ જમણવારો પતી ગયો જમણવારો પટાઈ આપણે બોલ માટે આવ્યા હતા રાજુભાઈના તો પછી મેળ આવ્યો નહીં પણ તો હમલી સાઈડ મેળ આવી ગયો એ અમુક કરાવી દીધું ને આ બાજુ આપણા ભરતજીના ભાઈ છે આવ્યા ઠાકોર સેનાના પ્રમુખ હા ભરતજીના ભાઈ કીધા મેં ભરતજી નહીં કીધા અને આ બાજુ આપણા રાજુભાઈ શું કહો રાજુભાઈ કેવું છે વાતાવરણ જોરદાર એકદમ ધંધા પાણીમાં તો જો હાલ જ એક સ્પેશિયલ તિજોરી અને 18 ગેજ 150 કિલો વજન ટાટા પતરું ઓરિજિનલ પિત્તળના લોક અને આપણા મિત્ર હતા ભરતજી કમરીવાડાથી જેમનો ઓર્ડર લીધો હોય ભરતજી એસબી 25,000 ના મિત્ર છે આપણા મિત્ર બનાવ ના પણ એમનો કમરીવાડા કાકનો એવું એમ ને એમનો હાલ તરત જ ઓર્ડર લીધો અનિલના હોમે આપણે એક સ્પેશિયલ સ્ટાન્ડર્ડ તિજોરી બનાવવાની ખાલી અને ખાસ કરીને મિત્રોમાં ચેનલ છે ભરત ઠાકોર પાટણ જેમાં આપણે લગભગ બધા ટોટલી નોન સ્ટોપ સેવાના અને સામાજિક વિડીયો મૂકીએ છીએ અને હવે ઈચ્છા એવી છે કે લોકો જાગૃત થઈ એ માટે તિજોરી વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવાની ચાલુ કરવી એટલે તિજોરી હું માહિતી આપી છે તિજોરીમાં જો એક તો કયા ગેજની તિજોરી ખરીદવી તિજોરી બનાવવા માટે કોઈ જગ્યાએ ઓર્ડર આપવી તો એની અંદર મટીરિયલ કયું વાપરવું જેમ કે ટાટા એસઆર અલગ અલગ કોઇલ એમ અલગ અલગ ટાઈપના પત્ર આવતો હોય એમાં ટાટાનું પત્ર સૌથી ઉત્તમ હોય પછી લોકની અંદર એલ્યુમિનિયમ અને પિત્તળ 2 મટીરિયલ આપે એટલે એમાં આપણે પિત્તળના જ મટીરિયલનું લોક પસંદ કરવું પછી કાચમાં 3 mm 4 mm 5 mm અલગ અલગ ટાઈપના કાચ આવતા હોય એસેસરીઝમાં સ્ટીલે આવતું હોય અને કલર કોટેડ વાળું લોખંડે આવતું હોય એટલે આપણે સ્ટીલની એસેસરીઝ પાસ કરવાની ટોટલ નોન સ્ટોપ આ રીતે તિજોરીની તમામ નોન સ્ટોપ પોતે તિજોરી તમે ઘેર રિપેર કરી શકો કોઈ દિવસ ભવિષ્યમાં કોઈ પ્રશ્ન થાય ચાવી બાવી આટી પાછી થાય ખોવાઈ જાય તો તમે જાતે એ તિજોરીનું રિપેર કામ પોતે ઘેર બેઠે કરી શકો એવી નોલેજ આપવાની અને જેથી તિજોરી લેતા વખત બનાવતા વખત સમાજનો કોઈ વ્યક્તિ છેતરાય નહીં ભવિષ્યની અંદર અને જે પ્રમાણે એ પૈસા ખર્ચા એ પ્રમાણે એના તિજોરીમાં વજન પણ મળે તો મિત્રો તમારા હારા મોની તિજોરી જોઈતી હોય તો તમને બતાવી દો જોઈ લો અને આપણે રાજુભાઈ જોડે એમનો નંબર બોલાવી દઈએ છીએ અને તમારા કોઈને હારા મોની તિજોરી કંપનીની તિજોરી જોઈતી હોય અને ઓર્ડર આપવો હોય તો આપણે રાજુભાઈ કહીએ તમારો ભાઈ કોન્ટેક્ટ નંબર બોલી દો આપણે તિજોરી બનાવવાનું કારખાનું સિદ્ધપુર 4 રસ્તા પાટણ સરદાર કોમ્પ્લેક્સમાં આવેલું દુકાન નંબર 61 અને ત્રીજી લાઈન નવું બસ સ્ટેન્ડ જે હાઈવે ઉપર છે એની બાજુમાં અને
દુકાનનું નામ ચામુંડા સ્ટીલ ફર્નિચર, જે લગભગ તો પાટણમાં તિજોરી માટે ફેમસ છીએ આપણે. ગૂગલમાં સર્ચ કરશો શ્રી ચામુંડા સ્ટીલ ફર્નિચર પાટણ તો આપણું નામ પ્રથમ ક્રમે આવી જશે, રાજેશ ઠાકોરોનીવાળા. અને આપણો મોબાઈલ નંબર છે 9974849431 99748 49 431. ગમે ત્યારે તમે તિજોરી વિશે વોટ્સઅપથી કોલિંગથી માહિતી લઈ શકો. તિજોરીનું તમામ તો મિત્રો તિજોરીનું તમામ કામ આપણા રાજુભાઈ કર્યા છે. તો રાજુભાઈએ કોન્ટેક્ટ નંબર ભૂલ દીધો હો. તો તમારા કોઈને તિજોરીમાં લગ્ન પ્રસંગે કોઈ સારા પ્રસંગે દૂરથી હોય કે કોઈ મોમેરું છે, કોઈને ચડાવવાનો આવવાની હોય તો આપણે રાજુભાઈને કોન્ટેક્ટ કરજો. તો રાજુભાઈ તમને વ્યાજબી ભાવે તિજોરી તમને બનાવી આલ છે. અને આપણું નામ જે આવે તેમાં ખાવ થોડું સસ્તું કહી આલ છે. અને બીજું કે આ સમર્થ સાબુ છે 320 ગ્રામનો આવે છે અને 30 નંગની પેટી આવે. હે જેઠાલાલ? હા 30 નંગ. હવે આ બીજું જેઠાલાલ તમે કોક જણાવો. પછી ત્રીજા નંબરનો સાબુ છે આપણો આ બોધાવાળો, જે 10 નંગનો બોધો આવશે. એવા 6 બોધાએ એક પેટી થાય, બરાબર. પછી આપણો પાવડર છે, જે 500 ગ્રામમાં અને કિલોમાં પાવડર પણ છે. અને ફિનાઇલના ડિશવોશને પણ છે આપણા, તો એ પણ તમે જોઈ શકો. આ ફિનાઇલના ડિશવોશને, બરાબર. તો એ જોઈ શકો તમે. તો જે આપણા નીચે 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે, એ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને તમારા તાલુકાની અંદર આપણે એજન્સી લેવી હોય આ પ્રોડક્ટની તો એજન્સી લઈ શકો. તો વહેલા તે પહેલાં ફટાફટ 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે એના ઉપર કોન્ટેક્ટ કરીને એજન્સી લઈ શકો, બરાબર. બાકી જે આગળની માહિતી જાણવી હોય એ પણ તમે જાણી શકો, તો ફટાફટ કોન્ટેક્ટ કરો. તો મિત્રો આપણા માતાજીના હવન પટી ગયા અને આપણે ગયા થોડો બજારમાં આપણા કામ પટાઈ અને આપણે આવી ગયા હતા આપણા જેઠાલાલની હાબુની ફેક્ટરીએ. તો આપણે એ બ્લોગ આપણે બનાવ્યો નહીં, એ બ્લોગ આપણો આખો બનાવવાનો છે. તો આપણા બ્લોગને આપણે આવીએ છીએ એન્ડ, અને 2 દાડા પછી રહેવાનો ટાઈમ મળશે તો આપણે એ વિડીયો બનાવવા માટે થઈ અને આપણે આવી જાઓ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.